ભગવાનના ચરણ સ્થિર છે, પકડશો તો જીવન સ્થિર થઈ જશે. ભગવાનના ચરણોમાં શાંતિ છે. તો અહીંયા પીતમ મધુરમ, પ્રભુ અનેક પ્રકારના પાન કરે છે. આગળ ગીતમ મધુરમ કહ્યું, આમાં કહ્યું પીતમ મધુરમ, પ્રભુનું આ રીતે પીવું એ મધુર છે. એ બીજો એક અર્થ કર્યો પીતમ મધુરમનો, પીળા. પ્રભુને પીત રંગ પ્રિય છે. અને પીત રંગ એમ તો ઉત્સવનો રંગ આપણે માનીએ, કેસરી પીળો, એટલે જયારે પણ ઉત્સવ આવે ઠાકોરજીને કેસરી વાઘા આવે, પીળા વાઘા આવે. અને પીત રંગ આપણે ત્યાં પીતમ મધુરમનો એક ભાવ એ બતાવ્યો કે જે પણ પીળા, અને પીળો રંગ કોનો છે તો કે સ્વામીજીનો રંગ છે, એટલે પ્રભુને અધિક પ્રિય છે. સ્વામીજી પીત વર્ણ છે, અને પીત વર્ણ સ્વામીજીનો હોવાને કારણે, જો સ્વામીજીનો રંગ પીળો, એમના શ્રીઅંગની સુગંધ એ તુલસીજી જેવી. જો આખા જો રૂપ રસ રંગ બધાની જો ચર્ચા કરીએ આપણે તો દરેક વસ્તુની ચર્ચા કરી શકીએ. એટલે જ આપણે ત્યાં ભોગમાં તુલસીજી આવે છે. આ તુલસીજી શા માટે આવે છે? કારણ કે એમની જે તુલસીજીની ગંધ છે એવી જ સુગંધ શ્રી સ્વામીજીના શ્રીઅંગમાંથી આવે છે, અને એ સ્વામીજીની હાજરીનું પ્રતીક છે. એટલા માટે તુલસીજી પધરાવી છે. આપણે ત્યાં એનો ભાવ જુદો છે. તો પીતમ મધુરમ, જ્યાં જ્યાં પીતતા છે, એટલે જ આપણે ત્યાં શીતકાળમાં જો જુદી જુદી ઘટાઓ, શ્યામ ઘટા, લીલી ઘટા, એમ પીત ઘટાનો પણ પ્રસંગ આવે કે ઠાકોરજી પીલી પાગ, પીલા ફેટા, પીલા વસ્ત્રો ધરે. અને પીત ઘટાનો આપણે ત્યાં કીર્તન સાહિત્યમાં પણ પદ, આપણે પીલી ઘટા પદ ગાતા હોઈએ. આપણે ત્યાં શીતકાળમાં ઘટાઓના મનોરથ થતા હોય છે. પીતમ મધુરમ. ત્રીજી વાત, આપણે ત્યાં ખેલના દિવસોમાં ઠાકોરજી જે સુવર્ણના શૃંગાર ધારણ કરે. જો ખેલના, આપણે ત્યાં દરેક ઋતુના શૃંગાર જુદા છે. જેમ વસ્ત્ર જુદા હોય, વસ્ત્રોના રંગ જુદા હોય, વસ્ત્રોના મટીરિયલ જુદા હોય, એમ શૃંગારનો પણ આપણે ત્યાં ક્રમ છે. પન્નાના, માણેકના, હીરાના, મોતીના, એમ ખેલના દિવસો વસંત પંચમી આવે એટલે બધા જ સુવર્ણના પીળા શૃંગાર આવી જાય ઠાકોરજી. અને એ પીત શૃંગાર ઠાકોરજી ધારણ કરે એટલે જે કાંઈ પણ પીતતા ઠાકોરજી ધારણ કરે એ બધી જ સ્વામીજીના ભાવની છે. અને એ 40 દિવસ સુધી ઠાકોરજી સુવર્ણના શૃંગાર ધારણ કરી અને સ્વામીજીને આધીન છે. પ્રભુ અને સ્વામીજી એક છે એવો ભાવ પ્રગટ કરતા હોય છે. એટલે કહું પીતમ મધુરમ. અને આમ કહી મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે ઉત્તમ મધુરમ, પ્રભુનું આરોગવું એ મધુર છે. એમ કહ્યું ભુક્તમ મધુરમ. આપણે ત્યાં અનેકવિધ પ્રકારની લીલાઓના ચરિત્રો ઠાકોરજીના વર્ણિત છે. પ્રસિદ્ધ છે ભુક્તમ મધુરમ. સૌથી પહેલા તો ઠાકોરજીનું માખણનું આરોગવું. અને પ્રભુ ચોરી કરી કરીને માખણ આરોગે, અને આરોગ્યા પછી ગોપીજનો પણ મોટો ઉત્સવ કરે કે ઠાકોરજીએ મારા ઘરમાં આજે પધરામણી કરી અને મારી સામગ્રીનો અંગીકાર કર્યો. હું અસમર્થ જીવ, હું નંદાલયમાં જઈને આરોગાવી શકું એમ નહોતી, પણ ભક્તા વિલાસા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. અને આમ માખણ આરોગી પ્રભુ અમારા પર કૃપા કરી રહ્યા છે. એમ ભુક્તમ મધુરમ કહ્યું. પ્રભુ બીજું વ્રજમાં આરોગ્યા છે, માટી વ્રજ રજ. જયારે માટી આરોગ્યા, ભુક્તમ મધુરમ, પ્રભુનું આરોગવું મધુર છે. કારણ કે ઠાકોરજી વિચાર કરે કે આ ગોપીજનો તો મારી ચરણરજ રોજ ચરણામૃત રૂપે લે છે, લાવ હું ગોપીઓની ચરણરજ મુખમાં મૂકીને જઉં. એટલે કહ્યું ભુક્તમ મધુરમ. યશોદાજી મુખ ખોલવાનું કહે અને બ્રહ્માંડના દર્શન થાય. કેવું માધુર્ય પરમાત્માનું છે. આ માટી આરોગવું પણ ભુક્તમ મધુરમ છે. ત્રીજું, સખાઓની સાથે છાક લીલા આરોગ્ય. એમ જોવા જાઓ તો આપણે ત્યાં સામગ્રીના મનોરથમાં પ્રભુના આરોગવાનો પ્રકાર છે. કઈ રીતે ભોગ ધરાય, કઈ રીતે પ્રભુને આરોગાવાય, કઈ રીતે બનાવાય. આપણે કહીએ શુદ્ધ કરો, સિદ્ધ કરો, સાચો અને પછી સમર્પો. 4 સકાર યાદ રાખવા, ત્યારે આ ભુક્તમ મધુરમ પ્રગટ થાય. જ્યારે પણ કોઈ વસ્તુ લાવી તો શુદ્ધ કરી અને ખાસા કરી, પછી એમ ના કે કાપીને લાવ એવું નથી બોલતા, સિદ્ધ કરીને લાવ એમ કહીએ. આપણા પ્રભુ એટલા કોમળ છે ને, એમની આગળ કઠોર શબ્દ પણ આપણે નથી વાપરતા. એટલે શબ્દોની પણ કોમળતાનું ધ્યાન રાખીએ. જેમ કોઈ મોટો માણસ હોય તેને શબ્દોમાં આદર આપીએ છીએ, એમ પ્રભુ પરમ આત્મીય સુકોમલ છે. એટલે આદરની સાથે સુકોમલતાનો પણ આપણે ધ્યાન રાખીએ છીએ કે સિદ્ધ કરીને લાવ. સિદ્ધ કરીને ઢગલો ન કરી દેવાય, એને સાજો, એને ઉત્તમ રીતે સજાવો અને પછી કાની આપીને સમર્પો. પ્રભુ છે ને 4 વસ્તુ નથી આરોગતા.
ઉત્તમ મધુરમ જ્યારે ચર્ચા કરી છે, એક કઠણ, બીજું કર્જનું, ત્રીજું ક્લેશનું અને ચોથું કડવું. આ ચાર ક કૃષ્ણને ગમતા નથી. પ્રભુને જ્યારે ધરતા હો ત્યારે બહુ કઠણ સામગ્રી ન હોવી જોઈએ, કોમળ વસ્તુ બનાવી. તો ઘણીવાર એની લાવેલી મઠડીને તોડવા માટે હથોડી લેવી પડે. દાંત તૂટી જાય પણ ઠોર ના તૂટે. પણ પ્રાચીન સમયમાં લોકો મહિનાઓ યાત્રા કરીને આવતા અને પાછો મહિનો જતા, એટલે અમુક સામગ્રી પ્રસાદ રૂપે એવી મળતી કે જે કઠણ હોય ને વર્ષો ઘણા સમય સુધી લાંબુ રહે, એટલે વધારે ખાંડ નાખીને બનાવતા. જે સમય બદલાય એ પ્રમાણે સંજોગો બદલાય. તો કઠણ પ્રભુને લાઈક બહેન કે તમારા માટે આજે આ બનાવ્યું છે, ને હસબન્ડને કહ્યું તું નામ ન પાડીશ, તું બનાવ, નામ હું પછી જોઈને રાખી લઈશ. નામ સાંભળીને આશા બંધાય તો કઈ જુદું નીકળે. કઠણ, ક્લેશનું, કોઈ પણ વસ્તુ જયારે સામગ્રી સિદ્ધ કરતા હોઈએ ઠાકોરજીની, ત્યારે ક્લેશ કરીને નહીં બનાવવી, ક્લેશ કરીને લાવવી નહીં, ક્લેશ કરીને ધરવી નહીં. પ્રભુ નિમિત્તે કોઈ પણ રીતે ઘરમાં ક્લેશ ન થવો જોઈએ. ઠાકોરજી આનંદનું રૂપ છે. મહાપ્રભુજી તો કહે તમારા કામવાળાને પણ ક્લેશ ન થવો જોઈએ ભગવત સેવા વિરાસતી હોય. ક્લેશનું ઠાકોરજીને, એટલે કૃષ્ણદાસ મેઘને પૂછ્યું ને પ્રભુને શું ગમે ને શું ન ગમે, ત્યારે ઠાકોરજીને શું ન ગમે એમાં કહ્યું પ્રભુને ક્લેશ નથી ગમતો. જે પણ કરો જેટલું થાય એટલું આનંદથી કરો. ક્લેશ કરીને વધારે કરવા કરતા ઠાકોરજીને જે પણ ધરો ભાવથી અને આનંદથી ધરો ને વધારે સારું છે. ક્લેશનું નહીં. ત્રીજું કર્જનું નહીં. તમારી જેટલી અવસ્થા છે, જેટલું સામર્થ્ય છે એ પ્રમાણે જે સંજોગ છે એવું ધરો. પણ બીજાનું વધારે જોઈ અને ક્યાંકથી ઉછીનું લાયા, અહીંયાથી લાયા, ત્યાંથી લાયા અને પછી આપવાનું ટેન્શન, એવું ઠાકોરજીને આરોગાવવું નહીં. જે તમારી શક્તિ છે, તમારું સામર્થ્ય છે, ઠાકોરજી એમાં જ રાજી છે. આપણે ત્યાં તો પદ્મનાભદાસજીની વાર્તા આવે ને, જયારે ભોગ ધરવાનું કાંઈ ન રહ્યું, કઈ જ નહીં, ત્યારે વિનંતી કરી મથુરાધીશને કે પ્રભુ હવે ઘરમાં ભોગ ધરવા માટે કાંઈ નથી, આપ આજ્ઞા કરો તો આપને મહાપ્રભુજીના ઘરે પધરાવી આવો, રોજ 56 ભોગ આરોગવા મળશે, અહીંયા તો છોલે આરોગવા પડશે. અને મથુરાધીશ એ સમય બોલ્યા, પ્રભુ એમ બોલ્યા, તારા ઘરે રહેવું છે, ભલે છોલે આરોગીશ, પણ તારા ઘરની બહાર મને નહીં આનંદ આવે. માને 56 ભોગનો રસ નથી, મને રસ તો તારામાં છે. ભગવાનને ભક્તમાં રસ હોય છે, એની વસ્તુઓમાં રસ નથી હોતો. અહીંયા જેટલા બેઠા છો એક વસ્તુ સ્પષ્ટ સમજી લેજો, પ્રભુને તમે ગમો છો અને એટલા માટે તમારી તમે ધરેલી વસ્તુ ગમે છે. તમે વસ્તુ ગમાડીને તમને પોતાની જાતને દૂર કરશો તો ઠાકોરજીને આનંદ નહીં આવે. એ તમારામાં રસ રાખે છે એટલે તમે ભાવથી જે ધરશો ઠાકોરજી પ્રસન્ન થશે. કર્જનું ઠાકોરજીને નહીં ધરવું, ક્લેશનું નહીં ધરવું, કડવું નહીં ધરવું. આપણે ત્યાં તો ઠાકોરજીને મીઠું અધિક પ્રિય છે. અરે અમને ડાયાબિટીસ છે ભાઈ, ખાંડ નાખી પછી કરવું શું? અરે ઠાકોરજી માટે થોડું તો ગળ્યું બનાવી શકીએ ને. પછી ભલે એમાંથી તો જો કોઈ વસ્તુ, વધારે વસ્તુમાંથી થોડી વસ્તુ કાઢીને પ્રભુને ધરો ને તો એ બાકી બધું પ્રસાદી થઈ જાય. તમે લોટ બાંધ્યો હોય એમાંથી 2 ગોળા કાઢી અને એની રોટલી બનાવી પ્રભુને ધરી તો એ આખો લોટ પ્રસાદી થઈ ગયો. કોઈ પણ વસ્તુમાંથી થોડુંક કાઢી લો અને પ્રભુને ધરી અને પ્રભુનો એને એક ભોગ હોય તો બાકી બધું પ્રસાદી કહેવાય. એનો એક ક્રમ છે, એનો એક પ્રકાર છે. દરેક વસ્તુના રસ્તા છે. જેને કરવું છે એને ક્યાંય અટકવાની જરૂર નથી. દરેક વસ્તુના રસ્તા છે, પણ કરવાનું શરૂ કરો. તો 4 વસ્તુ મતલબ ઉત્તમ મધુરમ જેની ચર્ચા કરી રહ્યા છે. તો આપણે ત્યાં સામગ્રીનો ક્રમ, જો 3 શબ્દો યાદ રાખવાના. ભોગ ધરો, એક સામગ્રી, બીજો ભોગ અને ત્રીજો પ્રસાદ. ઘણી વાર લોકોને લાવો પ્રસાદ લાવો, ઠાકોરજીને ધરાવવાનો છે. હજી આરોગ્ય જ નથી તો પ્રસાદ થયો ક્યાંથી? પ્રભુ જે આરોગ્ય ન હોય એને સામગ્રી કહેવાય. સામગ્રી છે. શ્યામને મળવામાં જે અઘરી હોય એ જ સામગ્રી. જેની જે આઈ છે, જે પ્રભુ નિમિત્તે આઈ છે અને પ્રભુને મળવામાં જેને ઉત્કંઠા અને તત્પરતા, સામગ્રી હજી ધરી નથી. પ્રભુને ધર્યું હોય, પ્રભુ આરોગતા હોય, એ ભલે રાજભોગ હોય, અન્નકૂટ હોય, 56 ભોગ હોય, પણ આરોગતા હોય ને ત્યારે એને ભોગ કહેવાય. આપણે શું કહીએ, હમણાં ભોગ આવે છે, હમણાં ભોગ ધર્યા છે,
ત્યારે એમ નથી કહેતા હમણાં અન્નકૂટ ધર્યો છે, હમણાં 56 ભોગ ધર્યો છે, હમણાં રાજભોગ ધર્યો છે. આપણે શું શબ્દ વાપરીએ? હમણાં ઠાકોરજીને ભોગ ધર્યો છે. પ્રભુ અત્યારે એને ભોગવી રહ્યા, પ્રભુ એને આરોગી રહ્યા છે. એટલે એ ધરેલી વસ્તુને ભોગ કહેવાય. અને પ્રભુને જ્યારે સરાવીએ, જો આપણે ત્યાં ધરવાનો ક્રમ પણ આવડવો જોઈએ અને સરાવતા પણ આવડવું જોઈએ. બંનેની રીત છે. દરેક વસ્તુનો એક પ્રકાર હોય છે. શિંગારનો પણ પ્રકાર છે. ભલે શિંગાર ધરાવો, પણ કઈ રીતે ધરાવે? ઘણી વાર તો યોગના બધા આસનો ઠાકોરજીને શિંગાર ધરાવતા વૈષ્ણવ કરાવી દે. આમ કરે ને આમ કરે, લાલનને નુપુર ધરાવા હોય તો શીર્ષાસન ઠાકોરજીને કરાવી દે. પ્રભુ એમ ન કે શૃંગારનો ટાઈમ હોય કે હવે યોગા ટાઈમ. અરે શૃંગાર ધરાવવાનો ક્રમ છે. પ્રભુ આડા ટેડા ન થવા જોઈએ, એ તો સીધા જ રહેવા જોઈએ. અને દરેક વસ્તુ, એ વસ્ત્ર હોય, શૃંગાર હોય, કેવી કુશળતાથી પ્રભુને ધરવું એ વૈષ્ણવને આવડવું જોઈએ. જાપીજી પણ ઠાકોરજીની કરો ને, ઘણી વાર લોકો પધરાવીને ઠાકોરજી આવે, ખોલીએ તો કાંઈ ન હોય, પછી ગાદી નીચેથી લાલન નીકળે. તો જાપીજી પણ કઈ રીતે કરાય, કઈ રીતે તકિયા ગોઠવવા, એમની ઉપર કઈ રીતે વસ્ત્ર આવે, આ બધું આવડવું જોઈએ. એમ જ ભોગ કઈ રીતે ધરાય ઠાકોરજીને. દૂધઘર ક્યાં આવે, અનસકડી ક્યાં આવે, સકડી ક્યાં આવે, સકડીના હાથ દૂધઘરમાં ન લાગે. લોકોને એમ થાય કે હવે મોડર્ન જમાનામાં અમે વધારે મોડર્ન, અમને આ બધું, અરે પુષ્ટિ માર્ગમાં તો 500 વર્ષોથી આ બધું છે. ટેબલ પર હવે તમે ખાતા થયા. અમારા ઠાકોરજીને તો ભોજનની પાટ પહેલેથી આવે, ભોગ ધરવાની પાટ. ચમચીમાં હવે તમે ખાતા થયા, અમારે તો 500 વર્ષોથી ચમચી આવે. અને એ પણ દૂધઘરની ચમચી કઈ છે, સકડીની ચમચી કઈ છે, દાળનો ચમચો કયો છે, દરેકની જ્યાં જે ચમચી હોય ત્યાં જ આવે. અમારે તો હવેલીમાં જે સ્વરૂપોની જારીજી 4-5 સ્વરૂપ બિરાજતા હોય, જેની જારીજી હોય એ જારીજી ત્યાં જ પધરાવવાની હોય. ગમે ત્યાં ન પધરાવી દેવાય. ઠાકોરજીને એની આદત પડેલી હોય. જેની જે કટોરી હોય એમને એ જ કટોરીમાં ધરવામાં આવે. આ બધો પ્રકાર છે પુષ્ટિ માર્ગનો. તો ભોગ કઈ રીતે ધરાય? ક્યાં લીલો મેવો આવે, ક્યાં દૂધઘર આવે, ક્યાં સકડી આવે, ક્યાં સકડી આવે. ઉત્તમ મધુરમ. પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. આપણે ત્યાં સેવામાં પણ 4 ભાવથી સેવા થાય છે. આ 4 ઉપચાર, બ્રહ્મોપચાર, રાજોપચાર, બાલોપચાર, આ બધા ઉપચાર, ગ્વાલોપચાર, આ 4 ઉપચાર થાય. પ્રભુ બ્રહ્મ છે એટલે ઈશ્વરની જેમ એમના જ્યેષ્ઠાભિષેક, પંચામૃત આ બધું થાય. પ્રભુ બાલક છે, બાલ ભાવ છે એટલે બાળકની જેમ એમને સેવામાં આવે. પ્રભુ ગોવાળા છે એટલે ગોવાળની જે દિનચર્યા હોય એ રીતે ઠાકોરજીની અષ્ટયામ દિનચર્યા છે. અને પ્રભુ બધું જ હોવા છતાં એ વ્રજના રાજા પણ છે એટલે રાજભોગ આવે, ઘનપાટ લાગે, રાજા જેવા શૃંગાર ધરે. તો પ્રભુનો ક્રમ આ 4 ભાવથી થાય છે સેવાનો. ઉત્તમ મધુરમ કહ્યું તો કહ્યું સામગ્રી, ભોગ અને પ્રસાદ. ઠાકોરજી આરોગી લે અને પછી એ પ્રસાદ બને. અને એ જયારે વૈષ્ણવમાં વાંટો ત્યારે મહાપ્રસાદ બની જાય. આ આપણે ત્યાં ભોગ ધરવાનો ભાવ ઉત્તમ મધુરમ. પ્રભુનું આરોગવું પણ મધુર છે. એટલે 4 મુખ્ય સામગ્રીના ભોગ યા ઉત્સવ આપણે ત્યાં ઉજવવામાં આવતા હોય છે. પહેલો રાજભોગ. ઠાકોરજી નિત્ય જે આરોગ્ય શ્રૃંગાર પછી એને કહેવાય રાજભોગ. અને અનેક જગ્યાએ ઠાકોરજી રાજભોગ આરોગે. નંદ બાબાની કનક ઠાકોરજી નંદ બાબાની પાસે બેસી પટ્ટા ઉપર અને ભોગ આરોગી રહ્યા છે. બીજું સખાઓની સાથે છાક આરોગી રહ્યા છે. ત્રીજું ગોપીઓ જયવંત છાક સલોની મોહન યા છાક પઠાઈ, એવા પદો પણ આપણે ત્યાં રાજભોગના મળે છે. અને આમ ઠાકોરજીને રાજભોગ આવે. રાજાનો ભોગ, જેમ કોઈ રાજા મહારાજા ભોગ આરોગતા હોય એ રીતે ઠાકોરજી આરોગે. બીજો સામગ્રીનો એક મનોરથ છે છાક. સખાઓની સાથે ગોપીઓ પઠાવી હોય અને કુંડાળું કરીને પ્રભુ બેઠા હોય અને મોકલેલી છાક આરોગે એ છાક. ત્રીજો છે ગુણવારો. ગુણવારાનો મનોરથ વિશેષ રૂપે થતો હોય છે પુષ્ટિમાર્ગી હવેલીઓમાં. અને એનો પણ ભોગ ધરવાનો ભુક્તમ મધુરમ. દરેકની ભાવાત્મક સામગ્રીઓ આવે. આપણે ત્યાં દરેક સામગ્રી પાછળ કોઈ ને કોઈ વ્રજભક્તોનો ભાવ છે. એટલે જુદા જુદા વ્રજભક્તોના જુદા જુદા રંગ છે. શ્વેત હોય તો ચંદ્રાવલીજીના ભાવથી આવે, પીળી હોય તો સ્વામીજીના ભાવથી આવે, એવી શ્યામ હોય તો યમુનાજીના ભાવથી આવે. એમ સામગ્રીઓના પણ જુદા જુદા ભાવ આપણે ત્યાં બતાવે છે. તો ત્રીજો સામગ્રીનો મનોરથ એ કુંવારો છે. કુલ્લડો રાખવામાં આવે 64 અને એ રીતે 1 ગુનો, 2 ગુનો, 4 ગુનો જુદા જુદા કુંવારાના ભોગ આવે ભુક્તમ મધુરમ. ચારેય યુથના ભાવથી આવે.
એટલે જ કુંવારાના મનોરથમાં તમે જુઓ તો દહીં ભાતના કુલ્લડ હોય, પછી શીરા હોય, પછી સેવના લડ્ડુ હોય, ઠોર હોય, ખીર હોય, અને એ પ્રકારે કુંડાઓમાં કુંજવારો, કુંજમાં બેસી અને ઠાકોરજી આરોગત કુંડવારા. આપણે ત્યાં પંચ સાહિત્યમાં પણ કુંડવારાના કીર્તનો છે ને, કુંડામાં ધરાય એટલે કુંડવારા કહેવાય. અને દક્ષિણ ભારતમાં પણ એક ઉત્સવ છે કુંડનવારમ, એનો પણ એક પ્રકાર આપણે ત્યાં માનવામાં આવે છે. સીધો ભાવ આપણે ત્યાં ભાવાત્મક અર્થ કુંડવારાનો છે. કુંજમાં બિરાજી ઠાકોરજી જે ભોગ ચતુર્ભુજ ચારે યુથના ભાવથી જે આરોગે એને કુંજવારો કહેવાય. એટલે જ આપણે ત્યાં કુંજવારાનું વિશેષ મહત્વ છે. આપણે ત્યાં એક માન્યતા, એક ભાવના એવી છે કે આ બે મનોરથ વલ્લભકુંજની હાજરીમાં થાય, એમની ગેરહાજરીમાં નથી કરતા. એક કુંજવારો અને બીજો 56 ભોગ. આ બે મનોરથ સ્વામીજી પ્રધાન માનવામાં આવે છે. એટલે વલ્લભકુંજના હાથેનો ભોગ ધરે ત્યારે જ ઠાકોરજી આરોગ્ય, એવો ભાવ આપણે ત્યાં રાખી વલ્લભકુંજની હાજરીમાં આ બે મનોરથ કરતા હોય છે. તો આમ કુંજવારાનો મનોરથ ભુક્તમ મધુરમ. ચોથો એક પ્રકાર તમે જુઓ તો એ છે અન્નકૂટ ઉત્સવ. ઘણી વાર લોકો અન્નકૂટ અને 56 ભોગને ભેગું કરી દેતા હોય છે. ભાગવત કથામાં ઘણી વાર કે આજે કથામાં 56 ભોગ છે, અરે 56 ભોગ ન હોય, અન્નકૂટ હોય. અન્નકૂટનો મનોરથ વર્ષે એકવાર આપણે ત્યાં કરાતો હોય. બીજા બધા મનોરથો ઘણી વાર થઈ શકે, પણ અન્નકૂટ વર્ષે એક જ વાર થતો હોય છે. એ પણ આપણે ત્યાં દિવાળી પછી બેસતા વર્ષથી વસંત પંચમીની વચ્ચેના દિવસોમાં અન્નકૂટ ઉત્સવ થાય. વસંત પંચમી પછી અન્નકૂટ ઉત્સવ કરી નથી શકાતો, એવી પરંપરા અને પ્રણાલિકા આપણે ત્યાં છે. અન્નકૂટ કોને કહેવાય? અન્નનો કૂટ. અન્ન સંસ્કૃતમાં અન્નમ એટલે ભાત, અને કૂટ એટલે પર્વત. ભાતનો પર્વત એને કહેવાય અન્નકૂટ. પ્રસિદ્ધ કથા છે, આપ બધા જ જાણો છો. ભુક્તમ મધુરમ. ઠાકોરજી તો મધુરતા છે આપના આરોગવામાં પણ. અને એટલા માટે ઠાકોરજી જયારે વ્રજવાસીઓને કહે છે, અરે આ ઇન્દ્રયાગ નહીં, ગોવર્ધન યાગ કરો. કેમ કરાય ગોવર્ધન યાગ? હું તમને બતાવીશ. અને બધા વ્રજવાસીઓને કહ્યું, જે જે સામગ્રી ઘરમાં સિદ્ધ કરી હોય એ લઈને આવો, ગોવર્ધન પૂજા કરીશું અને ગિરિરાજ બાબાને અન્નકૂટ કરીશું. અને આ દેવ તો એવો છે ગિરિરાજ બાબા કે પ્રગટ થઈને તમારી આંખોની સામે આરોગશે. ઇન્દ્ર તો યજ્ઞ દ્વારા સામગ્રીનો સ્વીકાર કરે છે, પણ ગિરિરાજ બાબા તો પ્રગટ પોતાની હાથેથી તમારી સામગ્રી લેશે અને સ્વીકાર કરશે. વ્રજવાસીઓ તો પ્રસન્ન થઈ ગયા. આવો પ્રગટ દેવ અમારી સામે આરોગે તો આનંદ થઈ જાય. અને બીજા દિવસે બધા પોતાની સામગ્રી લઈને આવ્યા અને ભાતના તો ટોપલાના ટોપલા, ટોપલાના ટોપલા, ટોપલાના ટોપલા, માનો ભાતનો આખો પર્વત બની ગયો. એટલે એને કહેવાયો અન્નકૂટ. 5 શિખર કર્યા એટલે આપણે ત્યાં શિખર ધરવામાં આવે છે. અને પછી તો દૂધઘર, અંસકડી, સકડી, લીલો મેવો, સૂકો મેવો, આખો અન્નકૂટ અદ્ભુત રીતે સજાવવામાં આવ્યો. સજ્યો તો ખરા અન્નકૂટ. બધા થોડી વાર સુધી રાહ જોવે, હમણાં આરોગશે, હમણાં આરોગશે, હમણાં આરોગશે. થોડી વાર થઈ ગઈ એટલે બધા સખાઓ પ્રભુ પાસે આવ્યા. લાલા, તે તો કહી હતી કે આ ઠાકોરજી, આ દેવતા ગિરિરાજ બાબા એવા છે કે આ તો પ્રગટ થઈ અને આપણા આંખોની સામે બધી સામગ્રી આરોગશે. આરોગતો તો છે નહીં. પ્રભુ કે હું વિનંતી કરું છું. અને ગિરિરાજ બાબાને વિનંતી કરી છે, હે ગિરિરાજ બાબા, આપ જો વ્રજના દેવતા હો અને વ્રજવાસીઓની ભક્તિ જો સાચી હોય તો એમણે ધરેલી સામગ્રીને પ્રેમપૂર્વક આપ આરોગો. જ્યાં પ્રભુએ વિનંતી કરી એટલામાં 1000 ભુજા ધારણ કરી શૈલોસ્મી કહી ગિરિરાજ બાબા પ્રગટ થયા. એક એક મટકી લે મોઢામાં નાખે, એક એક છાબ લે મુખમાં નાખે અને ભગવતીઓ દર્શન કરે ને કહે, જેવ જો દેખો રી હરી भोजन खा। देखो देखो गिरिराज बाबा भोजन आरोग रहे हैं, हजारों भुजाओं से एक एक टोपलू पधरावता जाए, एक एक छाप पधरावता जाए, एक एक मटकी ने कुल्लड़ पधरावता जाए। સખાઓને થયું કે આ તો અમારા માટે કઈ બચવા જ નહીં દે, એટલે કેટલાક સખાઓ આવ્યા અને લૂંટવા લાગ્યા. કોઈ ભાત લૂંટવા લાગ્યું, કોઈ મટકી લૂંટવા લાગ્યા, લઈ લઈને ભાગે અને કહ્યું કે મને મારા માટે ભોગ ધર્યો છે. પેલો મટકી લઈને જ્યાં સુધી ભાગે, ગિરિરાજ બાબા પોતાનો હાથ લાંબો કરતા જાય, કરતા જાય, કરતા જાય, કરતા જાય. જ્યાં ઘરના ઉંબરે પહોંચે ત્યાં મટકી પકડી પાછી ખેંચી. સખાઓ કે આ તો ગઈ મટકી, પાછા દોડતા આવે. અનેક પ્રકારની લીલાઓના વર્ણન છે. અને ગિરિરાજ બાબા સહસ્ત્ર ભુજાથી આરોગ્ય. સખાઓ જુએ આમ ગિરિરાજ બાબાનું મુખારવું, આમ જુએ ઠાકોરજીનું મુખારવું, ફરી જુએ ઠાકોરજીનું મુખારવું, ફરી જુએ ગિરિરાજજીનું મુખારવું. શ્રીધામમાં આવ્યો ઠાકોરજી પાસે. लालन कछु गड़बड़ है? कहा गड़बड़ है? अरे गड़बड़ ये है कि तेरो और गिरिराज जी दोनों को मुखारविंद एक जैसो है. ठाकुर जी कहे वो मेरो ही स्वरूप. हजारों भुजाओं धरी स्वयं प्रभु गिरिराज जी रूपे प्रगट थया छे અને ભુક્તમ મધુરમ નો અનુભવ કરાવ્યો.
प्रभु का ये आरोगना भी परम मधुर है। क्यों? क्योंकि केवल इंद्रमान भंग की लीला नहीं चल रही, यहां तो गोपियों के मनोरथ भी ठाकुर जी पूर्ण कर रहे हैं। आम एकम भगवत कार्य भवर्थानाम च साधकम। महाप्रभु जी आज्ञा करते हैं कि प्रभु का एक कार्य भी अनेक अर्थों को सिद्ध करने वाला होता है। પ્રભુનું એક કાર્ય આપણે લાગે આ લીલા કરી, પણ આ એક લીલાથી પ્રભુ કેટલા લોકોના મનોરથો પૂરા કરે। જુઓ ને, આ કથાનો મનોરથ જાગ્યો નીલાંબર પરિવારના, પણ કેટલા લોકોને એનો લાભ મળી રહ્યો છે અને હજારો લોકો ચેનલના માધ્યમથી શ્રવણ કરી રહ્યા છે। પ્રભુનું એક કાર્ય, કોઈના મનમાં પ્રવેશવું, કાંઈક સંકલ્પ કરાવવો અને અનેક લોકોનું કલ્યાણ ઠાકોરજી કરતા હોય છે। ભુક્તમ મધુરમ તો પહેલો રાજભોગ, બીજો છાક, ત્રીજો છે કુંજવારો, આ બધા ભુક્તમ મધુરમના પ્રકાર છે। ચોથું છે અન્નકૂટ અને પાંચમું છે 56 ભોગ। અન્નકૂટ અને 56 ભોગમાં ભેદ એ છે, મેં પહેલા કહ્યું 56 મધુરાષ્ટકમાં પણ 56 વાર મધુર શબ્દ આવ્યો। 56 ભોગ એટલે 56 પ્રકારની સામગ્રી જ નહીં, 56 ભાવની સામગ્રી। વ્રજમાં 56 પાંખુડીઓ છે, 56 સ્થળ છે અને પ્રત્યેક સ્થળમાં થતી લીલામાં ગોપીજનો જે સામગ્રી